તો મિત્રો, મારું નામ સુનીતા છે. હું 20 વર્ષની હતી અને મારા લગ્ન સમયે હું ખૂબ જ ખુશ હતી. મારા લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા અને મારો પતિ કામના સિલસિલામાં વિદેશમાં રહેતો હતો. મારી સહેલીઓ તેમના પતિઓ સાથે ખુશ રહેતી હતી, જેથી મને મારી સ્થિતિ ઉપર ખૂબ જ ઉદાસી થતી હતી. તો મિત્રો, લગ્નના 1 મહિના પછી મારો પતિ મને છોડીને વિદેશ ચાલી ગયો હતો. મેં તેને ઘણી વાર બોલાવ્યો, પરંતુ તેના વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓને કારણે આવવામાં અસમર્થ હતો. મારો પતિ એક સફળ વેપારી હતો. તેની આર્થિક સ્થિતિ સારી હતી, પરંતુ મને તેના વિના એકલતા મહેસૂસ થતી હતી. મારા સસરાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમના આપસી પ્રેમ જોઈને મને મારા પતિની યાદ આવતી હતી. મારો પતિ વર્ષમાં એક જ વખત ઘરે આવતો હતો. જ્યારે તે પાછો આવતો ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું હતું. તેની વિનંતી હતી કે મને પણ વિદેશમાં જઈએ, પરંતુ તે કહેતો કે હજુ પરિસ્થિતિઓ અનુકૂળ નથી. હું ખૂબ સાધારણ પરિવારમાંથી આવતી હતી. જ્યારે મારા પરિવારને ખબર પડી કે છોકરો વિદેશમાં સારી નોકરી કરે છે, તો તેણે મારા લગ્ન કરાવી દીધા. મારી પણ ઘણી આશાઓ હતી કે લગ્ન પછી હું મારા પતિ સાથે વિદેશમાં સુખી જીવન વિતાવીશ, પરંતુ મારી આ ઈચ્છાઓ પૂરી ન થઈ. લગ્ન પછી સાસરે આવ્યા પછી મને લાગ્યું કે મારું જીવન શરૂ થઈ ગયું છે, પરંતુ જલ્દીથી જ પતિ વિદેશ ગયો અને મને એકલતાનો સામનો કરવો પડ્યો. ધીરે ધીરે ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગઈ અને સમય પસાર કરવા લાગી. એક દિવસ મારા સાસુ તેમના ભાઈના લગ્ન માટે થોડા દિવસ માટે પિયર ગયા હતા. તેમણે મને કહ્યું કે હું ઘરનું ધ્યાન રાખું અને સસરાને જણાવું કે તેઓ પિયર ગયા છે. મેં સાસુમાને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું ઘરની સારી રીતે ધ્યાન રાખીશ. રાત્રે જ્યારે સસરા ઘરે આવ્યા ત્યારે મેં તેને કહ્યું કે સાસુજી તેના ભાઈના લગ્ન માટે પિયર ગયા છે. આ વાત સાંભળીને સસરાએ કહ્યું, ઠીક છે. મેં તેમને કહ્યું કે હું તેના માટે ખાવા પીવાનું બનાવું છું અને તેઓ ત્યાં સુધી આરામ કરે. અમારા પરિવારમાં બધું સામાન્ય ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક એક દિવસ મારો પતિ જાણ કર્યા વિના ઘરે આવી ગયો. તેણે મને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો હતો. હું રસોડામાં કામ કરી રહી હતી જ્યારે તે આવ્યો અને મને પાછળથી ભેટી પડ્યો. હું ખુશીથી ચોંકી ગઈ અને વધુને જોઈને મારા પતિ હસી રહ્યા હતા. અને તમે અહીંયા? મને જાણ કર્યા વિના? મેં આશ્ચર્યથી પૂછ્યું. હા, મેં વિચાર્યું કે તમને એક સરપ્રાઈઝ આપું. તારો વાત સાંભળીને મને અહેસાસ થયો કે હું અહીંયા એકલી છું અને મારી પાસે હોવું જોઈએ. તેણે હસતા હસતા કહ્યું, અમે તે રાત્રે ખૂબ વાતો કરી. મારા પતિએ મને જણાવ્યું કે તેણે વિદેશમાં પોતાનું કામ સ્થિર કરી લીધું છે અને હવે તે મને તેની સાથે લઈ જવા માંગે છે. આ વાત સાંભળીને હું પણ ખૂબ ખુશ થઈ ગઈ. પછી થોડા દિવસોમાં મારા સાસુ-સસરાની સહમતીથી અમે વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા. મારા સાસુ-સસરાએ પણ અમારું પૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે અમારું નવું જીવન શરૂ કરવું જોઈએ. 1 મહિના પછી હું અને મારો પતિ વિદેશ ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને મને એક નવી દુનિયા જોવા મળી. મારો પતિ હવે મારી સાથે રહેતો હતો અને અમે ખુશી ખુશી અમારું જીવન વિતાવી રહ્યા હતા. થોડા વર્ષો પછી અમે એક પ્યારા બાળકને થયું અને જેનાથી અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો. આજે એક સુખી પરિવાર તરીકે રહીએ છીએ. ક્યારેક હું પાછળ જોઈને જોઉં છું તો વિચારું છું કે એકલતાના દિવસો કેટલાક મુશ્કેલ હતું, પરંતુ હવે બધું બદલાઈ ગયું છે. મારો પતિ મારી લાગણીઓને સમજી અને અમારા સંબંધને પ્રાથમિકતા આપી. અમારા પરિવારમાં પ્રેમ અને સમાજનો પાયો મજબૂત છે. મિત્રો, આ કહાની અમને શીખવણ મળે છે કે ધૈર્ય અને વિશ્વાસ રાખવાથી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. સંબંધોમાં પ્રામાણિકતા અને સંવાદથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ આવે છે. મિત્રો, નાની એવી વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.
આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. બાય બાય. મળીશું આવતીકાલે એક નવા વાર્તાની અંદર. અને તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.